एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ભગવદ અનુગ્રહ થયો. ભગવાન વ્યાસજીની પર્ણકુટીમાં ગણપતિ મહારાજ પ્રગટ થયા છે. બોલો સિદ્ધિ વિનાયક દેવ કી જય, અષ્ટ વિનાયક દેવ કી જય. ભગવાન વ્યાસજીએ વંદન કર્યા. ગણપતિ મહારાજે કહ્યું, હે કૃપાનાથ, તમારે સતત બોલવાનું, મારે સતત લખવાનું. અને આમે તમે જુઓ, જે માણસ આળસુ નથી એને સતત પરિશ્રમ કરવાની ઈચ્છા થયા જ કરે. અને અમુક તો સવારે સ્નાન કરી નીકળે કે થાકી ગયા લે. કારણ ગણપતિ મહારાજનું મહાન છે ઉંદર. અને જીવનમાં આપ જોશો, દરેક પશુ પક્ષી કોઈક વાર બેઠેલા જુઓ, ઉંદર બહુ ઓછો બેઠેલો હોય. અને જીવનમાં જે સતત પુરુષાર્થ કરે ને સાહેબ, એ વ્યક્તિને ત્રણ વસ્તુ થાય. જે સતત મહેનત ને પુરુષાર્થ કરે, સૌથી પહેલા એના શરીરમાં રોગ જલ્દી ના થાય. બીજું, એ વ્યક્તિને કોઈ પણ દિવસ નાસીપાસ થવું ના પડે. અને ત્રીજી વસ્તુ, એ ગમે તેટલા કહ્યું ને, જીવનમાં ગમે તેટલી અવસ્થા ને ગમે તેટલી ઉંમર થાય, એ વ્યક્તિ રિટાયર થવાની તૈયારી હોય ને તો એની ઇન્કમ તો ચાલુ જ હોય. ભગવાન ગણપતિ મહારાજે કહ્યું કે આપે સતત બોલવાનું, મારે સતત લખવાનું. પણ મારો એક નિયમ, તમે બોલતા બોલતા અટકી ગયા, હું અધવચ્ચે એમનું એમ મૂકીને જતો રહીશ. અને આમે તમે જુઓ સાહેબ, જેને જીવનમાં મહેનત કરવી છે ને જીવનમાં જેને કંઈક કરવું છે ને સાહેબ, એ તો દુનિયાના ગમે તે છેડે જાય, એ એની રીતના પુરુષાર્થ અનુસાર સંપત્તિ પ્રાપ્ત કરી લે. અને જેને કંઈ કરવું જ નથી, એને નજીકમાં પડેલું હોય તોય દેખાય નહીં. હા, એક રાતનો સમય વ્યતીત થયો, પ્રાતકાલ થયો. ભગવાન ગણપતિ મહારાજ પીપલ વૃક્ષના નીચે બેઠા છે અને ભગવાન વ્યાસજી વટવૃક્ષના નીચે બેઠા. આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયો નમઃ. ભગવાન વ્યાસજીએ પ્રારંભ કર્યો. એક શ્લોક, બે શ્લોક, ત્રણ શ્લોક. શ્રીમદ ભાગવતના જે પ્રત્યેક શ્લોક કહેવાય, મંત્ર જુદા, શ્લોક જુદા. કારણ અમુક મંત્ર કહેવાય, અમુક શ્લોક કહેવાય. શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોકો છે. અને ઘણી વાર આપણે બોલીએ છીએ ને, કે છે ને, વસુદેવમ સુતમ દેવમ કંસચારૂન મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ભગવદ અનુગ્રહ કરતા કરતા બપોરના 12 વાગ્યા. ભગવાન વ્યાસજીએ એક 100 ફૂટનો શ્લોક ગણપતિ મહારાજની પાસે મૂક્યો. અને બુદ્ધિશાળી માણસોની નિશાની હોય કે કામે રાખનાર વ્યક્તિ બેસી ના રહે. એટલે કોઈક વાર એવું કરે કે જે કામ 6 કલાકનું હોય તો એને 12 કલાકનું હોપીને જાય. કામ 12 કલાકનું હોય તો ઘણી વાર કે આ 6 કલાકમાં પૂરું કરવાનું. ભગવાન વ્યાસજીએ વિચાર કર્યો, બપોરના 12 વાગ્યા,
મધ્યાહન સંધ્યાનો સમય થયો અને અમુકનો નિયમ છે. તમે જુઓ, અમુક વ્યક્તિ ટાઈમમાં બહુ પંચ્યુરી હોય, સમયસર ખાઈ લે, સમયસર નીકળે, સમયસર સૂઈ જાય, સમયસર જાગી જાય, સમયસર બ્રેકફાસ્ટ. હા, અમુક વ્યક્તિ ટાઈમમાં બહુ પંચ્યુર. તમે જોજો, ભગવાન વ્યાસે વિચાર કર્યો અને 100 ફૂટનો શ્લોક કે છે ને, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભિધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરો સર્વલોકૈકનાથો વંદે વિષ્ણુ ભવભયહરો સર્વલોકૈકનાથો. ભગવાન વ્યાસે 100 ફૂટનો શ્લોક ગણપતિના ચરણમાં સમર્પિત કર્યો. ભગવાન ગણરાજ લેખન કરતા કરતા વિચાર કરે કે ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે ભગવાન કળિયુગનો જીવ સમજી શકે એ પ્રમાણે લખજો.